જય માતાજી. ગુડ મોર્નિંગ ગુડ્ડુ. હા ગુડ મોર્નિંગ. જેન્સી શામ કોઈ ખીજા છે નહીં ખીજાતો. નવી બેગ જૂની બેગ એક વખત છે ને આપણે હોટલ હતી ને જેન્સી અમે ગામમાં નેકળે બાદ આવી ટીકો કાજલ બે બે હારે નેકળે અમારી હારે અને અમારે તો હોટલ હતી તે બધા કેવું ખીજા ખરા. કાજલનો ડુંગળી પાડેલો ને ટીકલાનો બટાકું પાડેલું તે કે હોટલ પર ડુંગળી બટાકું કપાવા હેડ્યું રંજીત જોઈ હા કે મને રોજ ખીજાવે છે. રંજીતે સાયકલ હારે ઊંચો કઈ પસાડ્યો ના ત્યારે અમે નાના જ હતા નહીં ટીકલા બટાકું કાજલની ડુંગળી કહેતા રોજ ખાયો કર ટીકલા અને ટીકલો રોવો પાછો. આ વખતે હું ક્લાસમાં આવું ને એટલે મને ખાલી કે બતાવજે માનસી કોણ છે હો. સારું તો કઈ આજ્યાં છે લોકો કબાટ કરી દેવા છે ઘરમાં તો બધું ખુલ્લું પડી રહેશે. પુનઃ વ્હાઈટ શર્ટ મારો ચોમાસા તો કઈ સુકાતો જ નહીં કપડો. ખરાબ નહીં કરવું ખરાબ કઈ ઉપાસ કર મતલબ હું તો ભૂખ્યા રહો ને એક ટાણો બાર તો નજીક જ જાણો હું આમ ચોક બનાવડાવું છું તો કાલ કિંજલે જોરનથી બનાવડાવીને ખવડાવી દઉં ભાજી. હા ના હા મમ્મી 4,000 મમ્મી 5,000 હાલવાના 4,000 પહેલા લીધા મેં મારે 50 રૂપિયા એ તો કેટલા 20 રૂપિયા ભાડું થાય. જેથી તમે આવું છો શીખ્યો છો કાતરી કાપવાનું. લીમન એમ ના બનાવાય. અડધું પેજ તો બાતર કાઢો છો. એ નોટ કેટલી મોંઘી આવે છે ખબર છે. ફટાકડો બનાવતા આવડે છે મને આવડે છે ફટાકડો પમ કરીને તો ફમ લેતો ખોરે હું હજી ખોરે તો આવે ને શાળામાં એક ચમ તેડું તને ના પણ તને હું કા તેડું તને તો મમ્મી ગમે છે. તને કોણ ગમે છે હા શું કરવું ખોલવું એ ચડું ચો ભર્યો નહીં ભર્યો. બાબા ડેટી ઓછી નહીં પણ શું કરવાનું એવું ના લગાવાય. તાજો ફાટ્યા છે. ગુડ્ડુનો 15.5 કિલો વજન છે. ગુડ્ડુનો આ થેલો લઈને ઊભી રહે 20 કિલો એટલે 4.5 કિલો તાર વજન છે. ભાર વગરનું ભણતર 4.5 કિલોનું છે. કેટલો હતો એ સુનો ને તમારા બેન હરખો વજન જશે. ઠેલો થોડો ઉપર હા પાણી બોટલનું બટન ડેડી તો મેન કટર નાનો કરી આપજો ગુડ્ડન તો ડેડી નાનો કરી દીધો. હા પકડ બસ એટલો કજી નાનો બસ બસ હા હું કે મારે ઠેલો નીચે ના મૂક તો મેલો કરશે નવો લીધો છે એમ કહેતી હતી. આવી ગયો બધો પૃથ્વી આવી ગયો ટાટા લોકોથી આવીને આખો રૂમ ખાલી કરી દેવો. ખાલી એક પલંગ એકલો જ રાખવો છે. આમ મસરાન જીવડાન બધું આવે છે ને તે ઘરે સારી બધું આરી ગાયબ કરી દેવું છે. ખાલી પલંગ એકલો જ રાખવો. હવે કઈ જગ્યાએ મૂકવું કોઈ આઈડિયા નહીં આપે. ઘરે એટલો બનાવે છે લોકલ હા એ તો 20 રૂપિયા 10 રૂપિયા કેવા જ મૂકવાના હોય. હા એ તો એ 10 રૂપિયા કેવા મૂક આટલા ચાલશે તો કઈ સંજય જાય છે પેલા લોકો તો કઈ થોડો થોડો વરસાદ ચાલુ થાય છે. હવે આવી લાઈટ પાસે જઈને આવે લોકો હા જઈને મારો રૂમ ખાલી કરી હા કેમ ગોદડો તો નાખ મોખું નાખતો પણ બનાવવા તાણું પાછું હા વિડીયો માટે ખાલી કરે છે ચણા
તિજોરીમાં તો કપડી ના ગોદરેજ જગ્યા નહીં કા બનાવેલા નહીં કરતા મહેમાન આવતા આણે એ રકમ આવે એવું કરવું હોય તમારે ટેબલ ઉપર ટેબલ પર કશું નહીં મારે રૂમ ખાલી કરવાનો છે તે પેલા રૂમમાં કોઈ સામાન તો ભરી રાખવાનું મચ્છર છે ખાઈ જઈશ રાતે એટલે ગોદડા સિવાય બીજું બધું કાઢ દે ઇન્કમ હા યાર કાલે વઠો એવી લીટો કરો ને રે ભણો સમજો આ ના સમજો સંજય આજે બે હાથ મને લાગે વિડીયો બનાવવા બે તો લાગે ઘર સાફ કરું એટલે મોટી વિડીયો બનાવું રૂમ એનો ખાલી કરે રૂમ ખાલી કરે કિચન નો હોય લાવો રૂમ ખાલી કરે રૂમ ખાલી કરું છું અને મિલકીને સામાન હોય લાવે છે એટલે આમ રોજ જોઈને એટલે યાદ આગના વિડીયો બનાવું રોજ એ તો આ ત્રીજી ચોથી વાર તે સાફ કર્યો ના ચોથી વાર પહેલી વાર તો બધા વાંધો એમ પામી કીધી હા એ તો પછી આવું થયું પછી ચો વિડીયો બનાવ ટાઈમ જ મળે એ નહીં એ તો આ 30 દાડાથી છે આપણે 100 મહિના વિડીયો નહીં સોરી તો નહીં પેલા તો પ્લે કરી દઉં પણ 100 મહિના નહીં આવતો હું જોઈએ કેટલા દાડા આવે નહીં અહીંયા ખાવાનું બધું ટાટું થાય છે ને કોનો ઓમ રાખો એટલે કાઢવું મૂકવું કોઈ મૂકવું હોય કચરો બચરો આમાં ગામમાં કચરો લઈ દીધો કશું આવું ટેબલ લ્યા કે પેલો સોના રાકા કે બધું હા એ નાનું ટેબલ હા મિની કિચન એ તો પાયા આટલી કીડીઓ હતી એ બધું આટલી તો બોક્સ ટેબલ ને એને એટલે કીડી હોય પાર્વતી ભાભી કીડી આટલી જ હોય આ તો આટલી બધી બતાવો છો. કીડીઓ આવા વિડિયો બાદ બને બાદ એમાં આ પોણી જ પડી. આટલો ઢગલો હતો ભાઈ આટલી જ હોય કીડીઓ આટલી નથી આખું ભરાઈ ગયેલું હતું ડરો તો આવડો મોટો પણ હજી બોલતા નહીં બોલો હજી તો લાયા નહીં એમ જતી રહી કીડીઓ લાઈ દીધું પપ્પા લડી જશે લાયા હું નતો લાઈ દીધું આઈ તરત લાઈ દીધું પેલો ખાવાનું ટાટું થાય છે ને બધું કાઢી છે હું ને કે બરાબર એટલે માટો પાસ એટલો મોટો બનાવાસી ના એ હું બધું બનાવવાનું તો મતલબ હું ઉપવાસ કરવાનું ચોળા ચણિયા નહીં ચોળાનું શાક તુવેર હું તોરા હા આ હું તો તુવેરનું શાક ચલો ખાઈ લઈએ તાન તો હવે 4 વાગે છે ને પપ્પા બનાવ ચા હા 5 વાગે શિલ્પા વરસાદી આવીને જ્યો વાગ્યા ને તો કચરો જેટલો પડ્યા હું ગયો છે તે નહીં આટક લાલ કરો શિલ્પા ઢગલા શું હોય શું કરશું લોકો લેપી લેપી ઘરે પકડ છે અસલ હોય હો નહીં શિલ્પા તો શાક ખોદની તૈયારીઓ થવા મળી દાદી દાદી હું જા પડે એવો આમ કાઢ પડે અલે ડેટિયા હા ઓય આ તો પ્લે બટન આવે હા તે કઈ જગ્યાએ આવ્યા કે આવી જાઓ અમારી કાલે આવશે હે? કાલે આવશે હા તો વાંધો નહીં શાંતિ હા બોલો હા સપ્લાસમાં ધરોઈ સટલાસનાથી ધરોઈ સતલાસના સટલાસના આવીને ધરોઈ ફોન કરશી હો ગયા સાહેબ ભાઈ હતા અમદાવાદ છો કાલ સપ્લાસ ના એટલે ધરોઈ જોઈને સપ્લાસ ના એ કે તો અમદાવાદથી અમારે ગોમવાળી બસ આવે છે એમાં ડાયરેક્ટ બેસી જજો હવે વહેલા તો કાંઈ પ્લે બટનના પોચમું આવે છે ચોથું પોચમું નહીં ત્રણ ચાર પોચમાં પોચમું આવ્યું હજી તો બે તો ઓળખાઈ રહ્યો છે નાનું થઈ બે. ગયું મજા નહીં આવતી હા નહીં ને ન્યાનો મજા આવે વેજ જેવડો ઓમનો ચોરસ લંબચોરસ. જે હોય એ તાણું એને હવે ગોલ્ડ ત્યાં ચેવડો આવતો હોય. ગોલી પેલા જેવડું જૂના જેવડું ખંજવાળ આવે છે ને જેમ હા જોમફળી પર ચડેલો છોકરા માટે જોમફળ લેવા તે આમ ઓફર આમ્યો એક પેન્ટનો પટ્ટો પહેર્યો તો થોડી આમ જગ્યા થઈ અને કુવેટનો પાપડો આમ થઈ ગયો અને તો બેઠી ગયો તે સારું હા? નાવા મળ્યું પછી એટલે હું આવી અને પછી છે ને પછી હું આવ્યો ને તે પેન્ટ આમ ચડાવી ને તે અંદર થઈ ઓયથી નીચે ઉતર્યો ને ખણી મરી ગયો અને પેન્ટ ઉપર તો ફોહો આમ નામ થઈ જાય છે હા. તે ખબર હાથી મને તો તને જલ્દી મટી ગયું તાણ હા હા. નહીં ના આવ્યો હું હાબુ કેટલી વખત હાબુ ગયો તોય પણ એ તો જાય જ ના ના આવું પડે. લાલ તાણ. થઈ ગયો ખણી ચોરથી ના તો હવે સંજય કુવેશ પેન્ટમાં બેસે તો કાંઈ આજ તો સંજય બધો સામાન બધો બહાર કાઢી નાખ્યો છે તો આખું ઘર ભરાઈ ગયું છે અમુક ઘરમાં જગ્યા નહીં રહેતી લગાવું છે મૂઢા લગાવું છે હો અરે મચ્છર બહુ શું હોય બહુ કઈડું છે હા એટલે હું ઘર સાફ કરી મો બાપા મસ્ત મંગાવી છે તમારા માટે એક જ મંગાવી છે ફાઇલ જો આપેલી એ છે
ફાઇલ તો હું લાવ્યો છું. હા ફાઇલ તો સંજય લાવ્યો છે. હું તો પેલા એ મંગાવ્યો છે મસ્ત 2 ઠેલો મંગાવ્યો છે તમારા માટે. તો કાપવા જવા માટે ઘર માટે. હા તમારા માટે મંગાવ્યું બોલો એ રાખવા બધું સામાન તમારો રાખવા. બસ ખાવાની તૈયારીઓ થઈ છે. શાક હું બટાકો ડુંગળી હા લીલી ડુંગળી બટાકા ખબર પડી જ જાય લીલી ડુંગળી બટાકો. જોઈને આપણે મમ્મી ચો 2 છોકરો થઈ ગયો થઈ ગયું ખાવાનું. આ તો હું કસરત એ કરીને આવ્યો નહીં પણ ખાવાનું થઈ ગયું. પેલા ખાધું. હવે સંજાન તો પેલી એ છે શ્રાવણ મહિનો ચાલુ છે એકલાન તો નહીં ચાલુ કે તારે. હું તો આ ભાઈ આમ લાકડી થઈ દઉં. હા આ તો દૂધ પ્રોટીન ચાલુ કર્યું છે મેં. હા પ્રોટીન ચાલુ કર્યું દૂધ. પેલો જોજો કાજુ બદામ દ્રાક્ષ એ ચોકડ મૂકી છે છોકરાનું નામ. કાઢશે એનો ભૂક્કો બનાવીને રોજ પીવો છે મારે તો. અલે એવું ના પીવાનું. બે કોણ? તારા હા? પ્રોટીન જોજો ને. 2 કેળા, 2 કાજુ, 2 બદામ દૂધમાં મિક્સ કરી હા એ તો કહું છું એનો ભૂક્કો કરીને રોજ પીવું છે એમ. હા શરીર ના બનાવી એ નહીં છે ને થોડી પેલી એનર્જી આવે એમ. કસરત નહીં થતી થાક લાગી જાય. પેલા કેટલી કરતા પરસેવો થઈ જતા તો કશું ના થતું એટલે આમ પ્રોટીનની કમી પડે સબ્જી ખાતો થાકી ગયો. છે કરતા થાય ઉપર જઈને મોબાઈલ ફેદ હતો શું થાય તો એક કલાક પછી મોબાઈલ જ થયા જશે કે ના હું તો કસરત કરીને આમ રહી તો 3 દાડા તો સામાન તો ગોઠવવાના. 3 દાડા તો હું કન્ટિન્યુ ચાલુ કરીશ. તો સંજય સામાન ગોઠવ્યો છે જગ્યા ઉપરની વધારે રોકી તે તો. પકડી ના તો ગાઈસ ખાઈને પીને ઊંઘવાની તૈયારી થાય. શું છે ઊંઘ નહીં આવતી તને? ઊંઘ નહીં આવતી? નવો ફોન લાવો જેમ જોવા માટે કાર્ટૂન કાર્ટૂન જોવા માટે. આમ હેડ હિયાળ હા. એટલે કોને કીધું હિયાળી હશે ને મને યસ એનું કીધું તું લાવવાનું કીધું હેડ ઓમ હિયાળ કે તારું શું થયું શું થયું પણ તારી પાસે સાહેબ જગ્યા વિડીયો બનાવી બેઠો તારે સાફ સફાઈ કરો. ગાળા મેસ જેવા કે એને આ વાત તો સેટઅપ કરી આ વાત તો હોય સુધી તો ખાલી સામાન સાફ કરતા. આ અઠવાડિયે પણ સામાન સાફ કરીને ગોઠવા કાલે છે આટલો જ સાફ કર્યો હતા. તો ગાઈસ સવાર પડી જઈ છે અને ભૈલું તો એકલો રમે છે ભાઈ. મિતાજ ચુચુ બેબી અલે ચુચુ બેબી રવા દે. ચુચુ બેબી તો ગાઈસ વહેલા જાગી જશે બાગડ બિલ્લો. અલે બોખલી હઈ ચા નાસ્તો બધું થઈ ગયું તું નાસ્તો બાકી હું બનાવ્યો ચા થઈ ગયો હવ વટા ગળી ચો જતા મમ્મીને ખેતરને લીટો કર તું હો એ લીટો કર આ કને કર્યો છે આ લીટો આ કને કર્યો છે લીટો ચણાઈ આવી ગઈ છે. હા એ ડેટી હાલ તો મેં તને શું કીધું તું ચીકારી ફાઈ ફાઈ હોવા મળ્યો અચાનક મીઠા માં જોડે આવીને કે પાપા એવું જ થયું કહું. અડતી ના ના ધીબડા પાડી ના કોઈ હા ચીકારી પાડવા મળ્યો જો હશે હા કાલ બીજે સંતરું નાખેલું. કાલે સંતરો નાખી દઉં કાલે નાખી તો જઈ એ ખાતી પીને સોટે હા કેમ સંતરો નાખી દઉં અખમાં કે બે દિવસ પહેલા છાસ પાઈ દેવાની માર પડશે સાસ તો પેલી બાજુ ઊંઘેલો રાતે મમ્મી હતો સાસ પાઈ હતી ચમચી દીધી ચાલ આના ભાઈને રમાડવાનું એવું નહીં કરવાનું હા સંતરું એવું ના નખાય તો ગાઈસ હવા પહેલાં તો પપ્પા જસન પોણી પાવશું મમ્મીને ખેતરમાં જઈને આવ્યો. ચલો ગાઈસ મંદિરે છીએ. આજ મંદિરનું કામ ચાલુ કર્યું છે. તે બોર્ડની જરૂર હતી તે બોર્ડ લઈ ગયા છે. જે આજે મંદિરનું કામ છે ને આજ જ પાણી નહીં આવતું બાકી રોજ આવતું હોય. ગાઈસ ગાઈસ જેવું થયું છે. તો ગાઈસ મંદિરનું હવે છંતરનું કામ ચાલુ થયું છે. ખરાબ ટાઈમે લાઈટ જઈ. ટેકલો હું બનાવો છે ટ્રાય કરું સર. કયું બપોરવાળું રાતવાળું આવો હા ખાવું પડશે થોડું એટલે બસ પહોંચ નહીં ખાવું હા
કોફી એ પીવી તો પડશે કે બધું ખાવાનું ખાલી કહેવાનું જો હું ઓછું કરી નાખીશ એમ ખાવાનું તો ખરું બહુ માપનું ખાવાનું સારું પાતો વાટી મૂકી તો તાનું કીધું તાનું કીધું જઈશ એટલે જ તને કીધું તાન નહીં મી તો કઈ ચલો કોફી પીએ તાણ આજ તો ઘણા સમય પછી પીવું છું હા બધીને જ હોય ખાલી લાવવાની જ હોય છે બોલે મારે હું છે ને સુગર ઓછી કરી દેવાની છે એટલે ગળ્યું નહીં બનાવવાનું બતા હા અમુક સુગર બંધ કરવાનું છે બટાકા સોલો ને તો પ્રોટીન જતું રહે અંદરથી તમને જ નહીં ભાવતો ઘરમાં ખાલી ધોવાનો એટલે માટી ના રહે નહીં મી આ તો ભાઈ સોજીને બનાવું કાળા જેવું કરી દેવું તાણ આજ સોલેલો હોય તો ફીકું પડી જાય શાક પકોડે નહીં ભાવતું બાર પેલા કોથળા જોયા ઘઉંના એ તો નહીં જોઈ ગયો જોયા રાતના હા પૂનમ એ તો રાતે શાક ખાવું નતું બને ને એટલે રોટલી વળી ખાતું તો હતું શાક બોના તૈયાર રહી થાય તો પપ્પા બોલે બોના નિકાલથી સટક જાય તો બધું હેમ જ જાય તાણું હું લોટે ઉપરથી થોડો જ હતો રોજ કરતા રોજ તો આટલો બધો ચેવરી થયો કેટલો પેડો હોય તોય પતિ આટલો ચેવરી થયો તાણું શી ખબર એક વાર માપની ખબર પડે એટલે એ માપ એનું જાય આ તો એક દાડો તો 10 નાખી દે ને એક દાડો 2 ફૂટું ખાલી મેં કેટલી કોણમાં નાખી દીધી. તાણું હા અને તેલ વેડેલું પટપટ એ પેલા કોથળા જોઈ ગયો ઘઉંના પડ્યા શું 10-15 ડબ્બા મફળી કઢાઈ છે. હા અને તેલ જોઈ જશે મફતનું એટલે પછી હેનો ચાલ છોડું થોડું હવે રાખો હવે આ તો સાચે સારું છે બપોરે ગાર્ડનમાં જઈને 2 કિલો લોટ લઈને ખાતો 2 કિલો છો 60 રૂપિયા આવતા ને એમ આખા 30 રૂપિયા. ચલો જઈએ ગાઈસ તો મંદિરે અત્યારે મંદિરનું કામ ચાલુ છે કારીગરો આવ્યા છે જોતા એ હું કર્યું તો કંઈ ચાલુ કરી નાખી છે કોમ આજથી કાલે સિમેન્ટ લાયા પરમ દાડા ઈટો તો આપણે પડી જ છે લાયેલી કપચીને બધું પડ્યું કપચી થોડી જ છે ધાબુ થઈ જાય ને પછી તો વાંધો નહીં પછી થોડા દાડા આપણે હા એટલે અંદર સામાન તો બધું પડી રહે કે બધું નહીં આવી તો ઝેર થઈ જાય જો પડે આવું આવી તો ઝેર થઈ જાય હા લીધા પણ 10 ગ્રામ હજી આટલા બાલ પડે પણ ના લીધા એ ભાઈએ એ પૈકી હા મમ્મી છેતરવા જાય છે પણ છેતરાઈ જાય સંજય અહીંથી કચરો લઈ લીધો શું લાગે એટલે ઓળખાણો તો કચરો એની પર આપણી એક ટાઈમે આપણી રોટી હેઠી ના લીધે એ ના લીધા જ આગળ આવ્યા છીએ નહીં તાન છે એવું કરી મેં કીધું એને આ તો બ્લોગ તો હમણાં ચાલુ કર્યા હજી 2 વર્ષ થયો છે. માયનો ઘર મિની કિચન હતું એ વાત હે. હા નહીં દેતા હતા એ બધું લઈને હવે આલી દીધો હોય એટલે જબરજસ્તી હું પ્યાયો છું તમે તો ઊંઘો છો તમને વાજે સામાન તો લઈ ના જા દેતા આ ગોદરો બાર કાઢે તું ચાલ છે શેકો મારી દીધી પેલા કરી દીધું એટલે તમને કોણ ના પાડવાનું હતું તો ના પાડી આ તો હું જોરનથી લઈને આવ્યો ખાવા દે હજી તો ખાધા વગર પોતું મારવા આવી જઈશું શું કરવું કેમ્પનું આ વખત આયોજન વિચારીએ નહીં કેમ્પ માટે કરીએ જીવન તો સેવા કરીએ તો તો કાંઈ તમારે તમે ખાવા બેસ થાક્યો પાક્યો આ કેટલો હેડો છોકરો લઈ અને ટીકો જાય છે વરત ઉજવવા દશામાનો ઊભી રહેતો મને હમણાં ચાણા પાડી નાહેલી ઉપડવું અમને કંઈક ઝપડા હોય હેઠ તો કાંઈ મમ્મીને તો ઘઉં બહુ સાફ કરવા બેસ્યો છું હોજ પડીને ચા બા પીધી કે નહીં શિલ્પા હાલ જ ચા પીધી બધો હોય ફરીથી બેસ્યા છું શિલ્પા સિવાય હા હો ઓછી પડી હતી બોળી તો 3 ટકા પીને જઈશ હા બોળી ચા નહીં પીવી પેલો પીવું છું કેટલી પીધી ચલી 4 4 કે 5 આ પેલા જો પીવું યા જો બોલાવ તને હા મારે છે એ પાછી કે ચા બંધ કરીને કોફી પીધી ને તારે તાણું હવારે ચા ઠરી જઈ હતી તે નથી પીધી એટલે કોફી બનાવી હતી અને તારે પાછું હાટું વાળી તે તાર પીવું કી તો કીધું હું બંધ કરી તાણે એ બંધ થાય આપણે ચા
એ તું આગી જાવ અહીંથી ઉપર બેસી જઈશું પાછી તો ગાઈસ અહીંયા લુગડો વળાઈશું ખીચડી બનાવશું શું શિલ્પા તો ગાઈસ મંદિર તો હેડ્યું ઉપર આમ ધીરે ધીરે કાલ તો પતી જશે નહીં પણ આવો આમ તો અલે આ હોની નોટો કને પાડીશ હોય નકલી છે હું કે અસલી નોટ પડીશ કોકને પાડી મૂકી છે લે એવી જેવી થઈ છે આ શું કર્યું તે હા કાનું મારે હું સ ડબ્બામાંથી જાતે કાઢી હા વ્યુ સજે કેવું કર્યું છે ને એવું કરાવ્યું કોણ ગમાવ્યું કોણ ગમાવ્યા હા હા બાબા કહેવાના શું કહેવાનું નહીં ગમતા કે ડેડી ખાલી મને ગમતી હા તો રેતા હોય આવતી ના હેડ શું આપ નહીં વાગ્યું નહીં મટી ગયું વ્યુ તો નહીં વાગતું વ્યુ સ્ટ્રોંગ નહીં વ્યુ હસો હસો વ્યુ હસો કે હવે આ કોનો બચ્ચો કનો બચ્ચો કનો દીકરો તો ગાઈસ ખાઈને પીને તો અહીંયા બધો છોકરો પણ આ બે હસ કોણ છે કિંજલબેનનો ફોન આવ્યો કેટલી મજામાં કિંજલબેન મોટા ભાઈ બોલાવી જીગર બી રોટલા બનાવું છું જાગુબેન ને ઓળખતા જીગર કુમાર જાગુબેન છે એ તો હું મસ્તી કરું છું હા હા હું લોકો તમારા ટીચર જોઈ ને એટલે એવું લાગ્યું હતું હો જાગુબેન મસ્તી કરતો તો વળી હું કોઈ એટલા મોટા બાળક નહીં હોય જીગર કુમારના ને તાણ હા એમ કે અમે એવી જ મસ્તી કરીએ છીએ તો આપણા તો વાંધો નહીં મમ્મીને એમ ખાવ્યા શું કરવું કેમ્પ રાખવાનો છે કા બોલજે શું છે ડેટકા મોમાં ચો હું અરે આ ડેટકા મોમાં તારા પપ્પાનું નામ શું છે હા સંજય કાકા સંજય કાકા નહીં સંજય પપ્પા ત્યાં ઊંઘ નહીં આવતી તને તને નહીં આવતી હા ઊંઘી જાય ચો ઊંઘી છું વખત ખુલ્લી છું પાછો બે હે છે મને લાગે છે કોમ લઈને તકલીફ ના તકલીફ